ચોંકાવનારા સમાચાર મળ્યા છે કે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના રેકેટના મૂળ ભાવનગર સુધી પહોંચ્યા છે। ઇન્ડસઇન્ડ બેંકમાં 130 થી વધારે શંકાસ્પદ ખાતા મળ્યા છે અને 8 કરોડની તપાસમાં પોલીસને વધારે શંકાસ્પદ ખાતા મળ્યા છે। વધુ માહિતી સાથે ભાવનગરથી સહયોગી સંવાદદાતા મયુર દવે મારી સાથે જોડાયા છે। મયુર, અલગ અલગ શહેરોમાં કઈ કેટલાય ખાતાઓ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે। એક મોટું સાયબર સ્કેમ, મોટું સાયબર ફ્રોડ અને એના તાર હવે ભાવનગર સુધી પણ જોડાયા છે। ચકચાર મચી ગઈ છે। નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ઇન્ટરનેશનલ સાયબર રેકેટનું જે મૂળ છે તે ભાવનગરની ઇન્ડસ્ટ્રીયલ બેંક છે તેમાં નીકળ્યું છે। કારણ કે કહી શકાય કે બેંકના જે રિલેશનશિપ મેનેજર છે, બેંકના કર્મચારી છે અને અન્ય 12 શખ્સો સામે છે તે ગુનો દાખલ થયો છે। જે ઇન્ડસ્ટ્રીયલ બેંક છે તેને ભાવનગરની જે શાખા છે તેમાં 110 જેટલા શંકાસ્પદ ખાતાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી 8 કરોડ રૂપિયાની જે રકમ છે જમા કરવામાં આવી હતી। તેમાં પોલીસે જે તપાસ કરી હતી તેમાં વધુ 130 શંકાસ્પદ બેંકના ખાતા છે તે મળ્યા છે। ત્યારે કહી શકાય કે જે સ્ટેટ સાયબર સેલ છે તેને મોટો ઘટસ્ફોટ કર્યો છે અને જે ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે। ત્યારે આજે ભાવનગર સાથે જે બેંક છે જોડાયેલી છે તેમાં અત્યાર સુધીમાં બેંકના મેનેજર અને કર્મચારી સહિત કુલ 12 લોકો સામે છે તે ગુનો દાખલ થયો છે અને જેમાં 719 કરોડ રૂપિયાનું સાયબરનું જે કૌભાંડ છે તે ઝડપાયું છે। એટલે 130 ખાતા ઉપર અલગ અલગ જગ્યાએ 1447 લોકો છે તેમની સાથે આજે સાયબરનો જે ફ્રોડ થયો છે તે ફરિયાદ બન્યા છે। નુપુર।